આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત અંગેની તૈયારીઓ શરૂ। નગરપાલિકાઓના પ્રમુખ પદ માટેનું ડ્રાફ્ટ રોટેશન જાહેર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામતમાં ફેરફાર બાદનું રોટેશન જાહેર। 150 નગરપાલિકાની આગામી 10 ટર્મ માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર। સૂચિત રોટેશન અંગે વાંધા અરજી મંગાવવામાં આવી। વાંધા અરજી પર સુનાવણી બાદ આખરી નોટિફિકેશન જાહેર થશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, શું વધુ માહિતી? સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત લાગુ કરવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યા બાદ હવે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેમાં આ કઈ રીતે લાગુ કરવું તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 150 રાજ્યની જે નગરપાલિકાઓ છે એ નગરપાલિકાના પ્રમુખ પદ માટેનું આ રોટેશન જાહેર કરવામાં આવ્યું છે। આગામી 10 ટર્મ માટે એટલે કે નગરપાલિકાના પ્રમુખ માટે 2.5 વર્ષની એક ટર્મનો ગાળો નક્કી કરવામાં આવ્યો છે। એ ટર્મ દરમિયાન પહેલી ટર્મ, બીજી ટર્મ એમ 10 ટર્મ સુધી કઈ કેટેગરી માટે આ પ્રમુખ પદ અનામત રહેશે એ રોટેશન જાહેર કરવામાં આવ્યું છે। મહિલા પુરુષની કેટેગરી, આ ઉપરાંત એસસી સમુદાય, એસટી સમુદાય એની કેટેગરી, એમાં જો ફરી પાછું મહિલા અનામત હોય તો એની કેટેગરી, ઓબીસી સમુદાયની કેટેગરી, એ રોટેશન ડ્રાફ્ટ રોટેશન નક્કી કરી અને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આ અંગે સામાન્ય લોકોથી લઈ રાજકીય આગેવાનો પાસે વાંધા અરજી મંગાવવામાં આવી છે। વાંધા અરજીની સુનાવણી થયા બાદ જે અંતિમ નોટિફિકેશન હશે એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે 27% ઓબીસી અનામત આપવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું। ત્યારબાદ હવે જે ચૂંટણી યોજાવાની છે તેને લઈ અને તૈયારીઓ કરવાની હતી એ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એનો એક ભાગ જ આ ડ્રાફ્ટ નોટિફિકેશન નગરપાલિકાના પ્રમુખ પદ માટેનું છે। જી, આભાર હિરેન જાણકારી આપવા માટે।